વસાવાની અટકાયત અને એ પછી શરૂ થયેલા હોબાળાની, કારણ કે ચૈતર વસાવા પર મારામારીના આરોપ લગાવવામાં આવ્યા જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા, અને એ પછી એમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ જ્યારે એમની અટકાયત કરવા માટે પહોંચી હતી તો ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. એમના સમર્થકો પોલીસની ગાડીઓની વચ્ચે ઊભા રહી ગયા હતા. ચૈતર વસાવાની અટકાયત કરવા નહોતા દઈ રહ્યા, અને એ વખતે આ દ્રશ્યો જે સામે આવ્યા હતા, પોલીસ દ્વારા ચૈતર વસાવાને નર્મદા લઈ જવાઈ રહ્યા હતા, અને એ વખતે આ ઘર્ષણ થયું હતું. આડા ઉતરી ગયા હતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ચૈતર વસાવાના સમર્થકો. ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે ઘર્ષણ થયું હતું. એક મહિલા ઉપપ્રમુખ સાથે પણ ઘર્ષણ થયું હતું, અને ત્યારબાદ એમને અભદ્ર વાતો કહી હોવાનો ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખનો આરોપ છે. એમનું એ પણ કહેવું છે કે એમણે ગાળાગાળી કરી હતી મહિલા સાથે. એમને જ્યારે સમજાવવા માટે ગયા અને એ વખતે ચૈતર વસાવાએ એમની ઉપર મોબાઈલથી હુમલો કર્યો, અને એ પછી કાચના ગ્લાસથી જીવલેણ હુમલો કર્યાની એમને ફરિયાદ નોંધાવી છે, અને એ પછી પોલીસે એમની અટકાયત કરી છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ અને ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર ગણાવ્યું છે. ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ હોવાનું આમ આદમી પાર્ટીનું નિવેદન આવ્યું છે. એ વખતના આ દ્રશ્યો કે પોલીસની જીપ આગળ ચૈતર વસાવાના સમર્થકો ગોઠવાઈ ગયા હતા અને પોલીસના ધાડે ધાડા ઉતારી દેવા પડ્યા હતા, અને એ પછી આ સમર્થકોને કાબૂમાં લેવા પડ્યા હતા, અને પછી ચૈતર વસાવાને લઈ અને એમના પોલીસ દ્વારા એમને નર્મદા લઈ જવામાં આવી રહ્યા છે. અત્યારે રસ્તામાં છે ને નર્મદા એમને લઈ જઈ રહ્યા છે. ઘર્ષણ જે થયું હતું અને કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવી પડી હતી. કેટલાક કાર્યકર્તાઓ પોલીસની જીપની આગળ પણ સૂઈ ગયા હતા, અને એમનું કહેવું હતું કે જો ચૈતર વસાવાને લઈ જવા હોય તો અમારી લાશ પરથી લઈ જવા પડશે. આ ચૈતર વસાવા પ્રત્યેનો એમનો પ્રેમ અને ચૈતર વસાવા પ્રત્યેનું એમનું બોન્ડિંગ બતાવે છે. પણ એ પછી પોલીસ દ્વારા થોડું બળ પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. બધા જ કાર્યકર્તાઓની અટકાયત કર્યા બાદ એમને એક જગ્યાએ છોડી મૂકવામાં પણ આવ્યા હતા. પણ ચૈતર વસાવા ઉપર આ જે કેસ થયો છે એ વાત મહત્વની છે, કારણ કે આ મારામારીનો કેસ છે. જાનથી મારી નાખવાની ધમકી અથવા તો જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે, અને આ વાત આવનારા સમયની અંદર ગુજરાતના રાજકારણમાં એક મોટો વળાંક લે તો નવાઈ નથી. સ્વાભાવિક રીતે આ વાતને આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણી સાથે પણ જોડશે, અને આમ આદમી પાર્ટી તરફથી કદાચ બની શકે કે એ નિવેદન પણ આવે. ઈસુદાન ફોનલાઈન પર જોડાયા છે. ઈસુદાનભાઈ, આજે ચૈતરભાઈની અટકાયત કરવામાં આવી છે. આરોપ છે કે તાલુકા પંચાયતના જે પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, એમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. એક તો જુઓ તમે, ભાજપ છે એ વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી ત્યારથી બોખલાઈ ચૂકી છે. ભાજપને હવે સૂઝતું નથી કે કરવું શું. અને ચૈતરભાઈ વસાવાએ, તમને ખબર હોય તો, મંત્રીઓના અને એના દીકરાઓના ભ્રષ્ટાચાર, હજારો કરોડોના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડીને મંત્રીઓના દીકરાઓને જેલમાં નખાવડાવ્યા છે. એટલે તમામ લોકો તંત્ર સાથે, ભ્રષ્ટ તંત્ર સાથે મળીને ચૈતરભાઈને કઈ રીતે ફસાવવું એવું ષડયંત્ર રચ્યું છે. તમે વિચાર કરો, ચૈતરભાઈ વસાવા તાલુકાના સંકલનની સમિતિની મિટિંગમાં ગયા હતા અને એમણે તમે એક સવાલ ઉઠાવ્યો. એક તો ભ્રષ્ટાચારનો સવાલ ઉઠાવ્યો, અને બીજા નંબરમાં એમણે સવાલ ઉઠાવ્યો કે જે અપેક્ષિત નથી એવા ભાજપના કાર્યકર્તાઓ, હોદ્દેદારો કઈ રીતે આ સંકલન સમિતિમાં બેઠકમાં છે, એ મુદ્દો ઉઠાવતા જ ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓએ ચૈતરભાઈની ફેટ પકડીને એમના ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. એમના બટન ફાડી નાખે, એમનો જબો પાડવાની કોશિશ કરી. અને જ્યારે ચૈતરભાઈ વસાવા આ મામલે ખુદ પોતે અરજી તૈયાર કરીને તાલુકા પોલીસ સ્ટેશનમાં લખાવા જાય છે, ત્યારે પોલીસ ચૈતરભાઈની ફરિયાદ ભાજપના નેતાઓ વિરુદ્ધ લખવાને બદલે ઉલટું ભાજપના નેતાઓના કહેવાથી એમની ઉપર જ ફરિયાદ કરી દીધી, અને એમની જ ધરપકડ કરી દીધી. આ તો હું એમ કહું છું, લોકશાહી નથી, આ તો થોકશાહી છે. એક આદિવાસીનો દીકરો આદિવાસી સમાજમાં જે રીતે ભ્રષ્ટાચારીઓ ફૂલ્યા પાલ્યા છે, આદિવાસી સમાજ અત્યારે જે માહિતી મળી રહી છે, આધિકારિક જે માહિતી મળી રહી છે એ પ્રમાણે અટકાયત છે, હજી ધરપકડ નથી કરાઈ. ચૈતરભાઈની અટકાયત કરવામાં આવી છે. અને તમે જે વાત કરી રહ્યા છો કે ચૈતરભાઈનો જે જબ્બો ફાડી નાખવામાં આવ્યો, અને સામે એ જ રીતે જે તાલુકા પંચાયતના પ્રમુખ છે એમનો પણ શર્ટ ફાટેલો છે, એમના પણ શર્ટના બટન તૂટેલા દેખાઈ રહ્યા છે. એટલે સામસામે કંઈક તો થયું છે. આપણે એમની સામસામે કંઈક થયું હોય તો હું એમ કહું છું કે સામે ફરિયાદ પણ લેવી જોઈએ ને. પેલા તો ચૈતરભાઈ ફરિયાદ લખાવા ગયા હતા. ચૈતરભાઈની ફરિયાદ પહેલી લખાવી જોઈએ ને. ભાજપના કહેવાથી નાચતી પોલીસ આ ખરેખર લોકતંત્ર માટે અને ગુજરાતના કાનૂન વ્યવસ્થા માટે અત્યારે ખતરનાક સાબિત થઈ ચૂકી છે. જેમ જેમ ભાજપના કહેવાથી ભાજપને ગમતા ડીજીપીને એક્સટેન્શન મળતું રહે છે, એમ કાયદોની વ્યવસ્થા લથડી ગઈ છે. અત્યારે ભાજપના કયા નેતાના ફોન ગયા છે, કયા અધિકારી ઉપર ગયા છે, એનો કોલ ડિટેલ બહાર કાઢો તો ખબર પડે કે કઈ રીતે ભાજપ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને આવી રીતે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવે છે. યાર, જે વ્યક્તિ ભ્રષ્ટાચારીઓને જેલમાં નખાવડાવે છે, જે આદિવાસીને જે લૂંટે છે, એ આદિવાસીઓ માટે અવાજ બન્યા છે,
એક આદિવાસી સમાજનો દીકરો છે એ ભાજપના નેતાઓને ગમતો નથી, એટલે ભાજપ આખી ભાજપ ચેતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવવાનું ષડયંત્ર કર્યું છે. આદિવાસી સમાજ આનો જવાબ આપશે. આદિવાસી સમાજ ચેતરભાઈ ઉપર જે હુમલો થયો છે એનો જવાબ આપશે. અને બિલકુલ, આગામી બિલકુલ. સમયમાં આપણે આદિવાસી સમાજ છે 9 ઓગસ્ટે બિલકુલ. ક્રાંતિના દિવસે હુમલો ઉઠાવશે. જી ઈસુદાનભાઈ, આપે સમય ફાળવ્યો, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી, ખૂબ ખૂબ આભાર આપનો.